એકવાર તમે ભોળાનાથને સોંપી દો ને સાહેબ, એટલે બધું કાર્ય ભોળોનાથ કરે સાહેબ. એ કયા સ્વરૂપમાં આવી અને આપીને હોયો જાય એ ખબર ન પડે મને ને તમને, અને એ તમારું કાર્ય પરિપૂર્ણ કરે. પણ એવો વિશ્વાસ, એક ભરોસો હોવો જોઈએ. એટલા માટે હું ભાગવતજીમાં કહું કે વધારેમાં વધારે ભરોસો તમે આમ જોવો ને તો વલ્લભાચાર્યજીએ ભરોસો કૃષ્ણ ઉપર બહુ કર્યો. એટલે એક આશ્રય પદ બતાવેલું છે. કયું આશ્રય પદ? બોલે હવેલીમાં આશ્રય પદ ગવાય છે. શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહ્યું છે, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. મને ને તમને ભરોસો. આપણે ઘરની બારે 5-10 દિવસ માટે ફરવા જઈએ ને તો 50 રૂપિયાના, 100 રૂપિયાના, 200 રૂપિયાના તાળા ઉપર ભરોસો હોય. લોક મારીને આપણે ફરવા વયા જાય. એ 200-500 ના તાળા ઉપર ભરોસો છે. એનાથી વધારે કહું તો આપણે ટ્રેનમાં ટિકિટ બુક કરાવી હોય, બસમાં ટિકિટ બુક કરાવી હોય, પ્લેનમાં ટિકિટ બુક કરાવેલી હોય, ટિકિટ ઉપર જઈને આપણે બેસી જાય, સૂઈ જાય આરામથી. આપણને ભરોસો છે કે પેલો ડ્રાઈવર છે ને આપણા સ્થાને પહોંચાડી દેશે, એ ભરોસો છે. એટલા માટે આપણે સૂઈ જઈએ છીએ. પણ જે આ જગતનું સંચાલન કરે છે, આ જગતનું પાલન પોષણ કરે છે, એના ઉપર મને ને તમને ભરોસો નથી ને, એટલે હું ને તમે દુઃખી થાય છે. બાકી એક વખત ભરોસો તમે આ ભોળાનાથ ઉપર કરી દો, એ બેડો તમારો પાર કરી દેશે સાહેબ, બેડો પાર કરી દેશે. અને એ ભરોસો કર્યો છે કોને? તો કે મીરાબાઈએ ભરોસો કર્યો, નરસિંહ મહેતાએ ભરોસો કર્યો, તુકારામે ભરોસો કર્યો, સંત શિરોમણી જલારામ બાપાએ ભરોસો કર્યો, બજરંગદાસ બાપાએ ભરોસો કર્યો, પૂજ્ય હરિરામ બાપાએ ભરોસો કર્યો, પૂજ્ય નથુરામ શર્મા સદગુરુદેવ મહારાજે ભરોસો કર્યો. સાહેબ અમને ગર્વ છે સાહેબ એ ગુરુદેવ ઉપર. આ નથુરામ શર્મા પૂજ્ય ગુરુદેવ એ જ્યારે સંધ્યા પૂજા કરવા માટે બેસતા ને, એના પાસે એવી તાકાત હતી કે એ જમીનથી 1.5 ફૂટ ઊંચા થઈ જતા. એ તાકાત એ ગુરુદેવની. અને એ ગુરુદેવનું સાનિધ્ય અત્યારે અહીંયા છે. એની પાદુકા પૂજન અહીંયા થયેલું છે. મારીને તમારી વચ્ચે આશ્રમમાં બિરાજમાન છે સાહેબ. અને એના આશ્રમમાં હું ને તમે બેઠા છીએ. તો ભરોસો હોવો જોઈએ આ પરમાત્મા ઉપર. એટલે મારું ને તમારું કામ એ પરમાત્મા ચોક્કસ કરે.